જગતની માલિબા જેને આ કળયુગની માલિબા મેલડીનો પલ્લો પકડી લીધો ને સાહેબ, મેલડી કે તને ભોયે પથારી ભૂખ્યો હુવારો દેહની પાડી દઉં ખાલ, એ આટલું દુઃખ દેતા ન છોડીને તો પછી તને હું ઢોરાવાળી કરી દઉં નિહાલ સાહેબ. મામા એ સાહેબ આ બાજુ નદી ઉજળવા આવેલા ઢોરાની માથે બેઠી છે ને એનાથી આગળ જાવ તો મુગલપુરના ઢોરે બે મુખે બેઠી છે. પણ મેલડી મેલડી છે સાહેબ. મેલડીના જેના વડવાએ મેલડીના અઢીટના મંડાણ માંડ્યા હોય ને આજે એની વસ્તી જો કદાચ મેલડીનો પલ્લો પકડીને હાલતી હોય ને તો જગતમાં મારી મેલડી તો એમ કે ગઈ કાળા માથાના માનવી હે બાપ, એ આજ કદાચ હું મુગલપુરના ઢોરે બેઠી હોય, કોઈના ફળિયામાં બેઠી, કોઈના મઠમાં બેઠી હોય, પણ દીવ ઉગે અને જો કાળા માથાનો માનવી મને મેલડીને સૂકી જાય અને પછી 24 કલાક જો કોઈની સામે સૂકવા દઉં તો હું મેલડી સૂકવા દઉં તો હું મેલડી. ઢોરાની દેવી મારી મેલડી 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 છે સાહેબ. અમે કાયમ કહી છે કે ગંદી પતાના 52 પન્ના હોય ને એમાં દુનિયાની માલિબા બેઠેલી બધી માતાજીઓ 52 પન્ના છે, પણ જો કળયુગની માલિબા 52 પન્નામાં કાળીનો એકો હોય ને તો એ મારી મેલડી છે સાહેબ. હા, પછી તમારા કુળમાં પૂજાય કે ન પૂજાય એનાથી મેલડીને કાંઈ લેવા દેવા નથી, પણ માણા જેથી આ દુનિયાથી થાકી જાય ને એમ કે હવે મરી જવું છે અને જો આવી બજારમાં હાલતા હાલતા ક્યાંક મેલડી ગામના ઝાપે બેઠી હોય, કોઈના ફળિયામાં બેઠી, કોઈના આવા મઠમાં બેઠી હોય અને માણાની નજર જો એકવાર આ મેલડી સામે થઈ જાય ને પછી મેલડી કે મારી સામે નજર કરે અને એને કમો તે મરવા દઉં તો જગતમાં કોઈ હિન્દુ મને મેલડીને માને નહીં. પણ સાહેબ આ કળિયુગનો દાખલો હમણાં કોરોનાના 2 કેસ ગયા ને, આ છેલ્લે જે માણાને ઓક્સિજન ઘટી જતું, કોઈ હોસ્પિટલ આવકારો ન આપે, અરે કોઈ ડોક્ટર જેનું બાવડું ન પકડે સાહેબ. તેથી આજનું આપણું આ ગેલાસાનું બરવાળા અને બરવાળાની સરકારી હોસ્પિટલની માલિબા એક નોધારી બાઈ પોતાના બાળકને લઈને આવી, પોતાનો દીકરો 20 વર્ષનો છે. પણ જેથી એ પોતાના ધણીનું ગામંતરું થયું, અવસાન થયું, પોતાનો ધણી મરી ગયો એટલે બાઈને એમ થઈ ગયું કે આ મારો દીકરો આજ ઘોડીએ છે ને કાલે ઘોડે ચડશે ને, મારા દીકરા ઉપર હું જિંદગી કાઢી નાખીશ. અને ઈ દીકરાને જેથી કોરોના ભયડો લઈ ગયો સાહેબ, દીકરાને જેથી કોરોના ભયડો લઈ ગયો ને જન્મ દેનારી જનેતા એ 20-21 વર્ષના દીકરાને લઈને બરવાળાની હોસ્પિટલમાં દાખલ કર્યો
પણ અંદર કોઈને જવા ન દે સાહેબ. જન્મ દેનારી જનેતા આજનું જે બરવાળાનું હોસ્પિટલ રહ્યું, બહાર નીકળતા બે ઝાડ છે બે બાજુ, એ ઝાડના ટેકે નોધારી થઈને બેઠી. હવે ક્યાં જાઓ? એ રાત પડે આકાશ સામે નજર કરીને મારા ત્રિલોકના નાથને ઠપકો આપે કે ઈશ્વર, એ મારા વાલા, દુનિયાની માલિકા મને યાદ છે તેદુનું મેં કોઈની પાપમાં પગલું નથી ભર્યું, અરે કોઈનું અણહકનો રૂપિયો નથી લીધો. જેથી મારા બાપના ઘરેથી આશા ભરી આવી અને તે મને એક દીકરો મારા પેટે આપ્યો, પણ મારા માથાનું સતર તો તે શીખવી લીધું. પણ છતાંય મને એમ થઈ ગયું કે એક દીકરાની માથે હું જિંદગી જીતી જાય. આજ મારા દીકરાને જીવને જમને હોસ્પિટલમાં વાદ આલે, એ આવું તો મેં કયા ભવના પાપ કર્યા છે કે મારે આ જોવાનો દી આવ્યો. પણ સાહેબ, એ હોસ્પિટલમાંથી ડોક્ટર જ્યારે બહાર નીકળે ને એટલે ઓલા ઝાડના થડે બેઠેલી જનેતા દોડી અને સાહેબના પગ પકડી લે. સાહેબ, મારા દીકરાની તબિયત કેમ છે? મારા દીકરાની હાલત કેમ છે? એક દી, બે દી અને ત્રીજા દી દિવસના 11 વાગ્યા અને સર્જન ડોક્ટર પગથિયું હેઠે ઉતરીને બહાર મેદાનમાં નીકળ્યા. જન્મ દેનારી જનેતા બે ફાની બનીને સાહેબના પગ પકડીને એટલું કીધું કે સર્જન, અમે માનવી એમ માનવી છે કે ડોક્ટર છે ભગવાનનું બીજું રૂપ છે. સાહેબ, દુનિયા તમને માનતી હોય કે ન માનતી હોય, પણ હું એક બાળકની જનેતા તમને મારા ભગવાન માનું છું. મારા દીકરાને કેમ છે? પણ સાહેબ, એ બરવાળાના એ હોસ્પિટલના સર્જનની આંખો બંધ થઈ ગઈ, હોઠ સિવાય ગયા. એટલે જન્મ દેનારી જનેતા ઊભી થઈને સર્જનના ખંભે હાથ મૂકીને કીધું, સાહેબ તમને પગે લાગુ, મારા દીકરાની તબિયત કેમ છે મને કયો તો ખરા. તેથી એ બરવાળાની હોસ્પિટલની મારી પાસે સર્જને એટલું કીધું, બેન તમારી આગળ પાછળ તમારી હારે કોઈ આવ્યું છે, કોઈ આદમી? સાહેબ, એક મારો આદમી હતો, એ તો ભગવાનને લઈ લીધો છે. એક મારો દીકરો ને અમે બે માં દીકરો છે, બાકી અમારી આગળ પાછળ કોઈ નથી. સાહેબ, એ પથ્થર જેવું કાળજું કરીને સર્જનની આંખની મારી પાસે આહુડા પડી ગયા. સર્જન એટલું કીધું કે એ માં, એ જન્મ દેનારી, એ જનેતા, તને હું કહું? પણ માએ ફરીવાર હાથ જોડીને કીધું, સાહેબ જે તમારે કેવું હોય, મારા દીકરાની તબિયત, મારા દીકરાની હાલત, આજ 3 દિવસથી મેં મારા દીકરાનું મોઢું નથી જોયું. તેથી સાહેબ, જેના હાથની મારી પાસે સર્જનના હાથમાં પેન હતી, એ કલમનો ઘા કરી પેનને પડતી મેકીને સાહેબે બે હાથ જોડીને એટલું કીધું કે એમાં તારો દીકરો જો કદાચ આજની હાંજ પાડે ને તો તું દુનિયા જીતી જાય. આજની હાંજ તારો દીકરો નહીં પાડે. સાહેબ, એ સર્જન ડોક્ટર પોતાની ઓફિસમાં ગયા, જનેતા પાસે ઈના ઝાડના થડે આવી અને આંખમાંથી સોદારા કોને કે ક્યાં જાય. પણ સાહેબ, કોઈ માણસ આજુબાજુમાં બેઠેલા એ આ બાઈને રોતી જોઈ અને બાજુમાં જઈને કીધું કે બેન તમે આટલું બધું રોવો છો કેમ? કે ભાઈ રોવું નહીં તો શું કરું, હતું એ બધું હારી ગઈ, મારો ખજાનો બેઠી છે. મારા એકના એક દીકરાને 3 દિવસથી આ હોસ્પિટલના પગથિયા ચડાવ્યા અને મેં મારા દીકરાનું મોઢું નથી જોયું. અને અત્યારે સર્જને એટલું કીધું, બેન તમારો દીકરો જો આજની હાંજ પાડે ને તો તમે જીતી જશો, નહીતર તમે હારી જાઓ. પણ સાહેબ, એ જન્મ દેનારી જનેતાને રૂડું મનાવવા માટે ઓલા માણસે એટલું કીધું, બેન એ રોતાને સાના રાખે ને એવી 5 ગામના સીમાડાએ નદી મુંગલપુરના ઠોરે મેરડી બેઠી છે, એ બીજા કોઈને નહીં. એ મારી કાળી નાગણીને ફરિયાદ કરી, તારા દીકરાને મારી મેલડી કાઈ નહીં થવાની. પણ સાહેબ, એક આ જન્મની દેનારી જનેતા અને બીજે બેઠી જગતની જનેતા મેલડી, એ સાહેબ આમ બેઠી હતી, આમ ફરી અને ફાટેલા હાડલાનો શેડો આમ ધરતી ઉપર પાથરીને એટલું કીધું કે એ ઢોરાવાળી, તારા મુંગલપુરને મેં કોઈ દી જોયું નથી, તું મેલડી કેવી ત્યાં બેઠી છો, તને મેં જોઈ નથી. પણ મારી
અમારા ખોળામાં મારો પગલીનો પાર્ટનર જો સલામત રહી જાય ને તો હવામાનનો તાવો દુનિયામાં માગીને તારી પાસે કરી છે. મારા રૂપિયાનો નહીં, મારા પાસેથી એક બે રૂપિયા ભીખ માગી અને મારી મેલડી મારા દીકરાને લઈને તારા ઢોરે આવીશ. સાહેબ એ આટલું બોલી અને નોધારી બનીને આંખની આડો હાડીનો શેડો દઈ અને ઈ ઝાડના થડે બેઠી છે. પણ 80 વર્ષની ડોસી હાથમાં લાકડીનો ટેકો આવી અને ખંભે હાથ મેકીને એટલું કીધું કે એ ગાંડી રોવાય નહીં, દુનિયામાં તારી આગળ પાછળ કોઈ નથી. ત્યારે જન્મની દેનારી જનતાએ કીધું કે હવે તો મારી આગળ પાછળ ઢોરાવાળી એક છે. તેથી 80 વર્ષની બુઢી ડોસીએ કીધું કે જો ઢોરાવાળીનો પગ ઝાલ લે અને પછી તારા દીકરાને મરવા દે તો ઢોરે મેલડી. જન્મ દેનારી જનેતા ઘડીક હોસ્પિટલ સામે નજર કરે, ઘડીક આમ સૂર્યનારાયણ આથમવાની તૈયારી એની સામે નજર કરે કે સર્જને મને કીધું છે કે આજની સંધ્યા જો વીતી જાય તો તમે જીતી જશો. હોસ્પિટલની સામે જોવે, સૂર્યની સામે જોવે, પણ સૂર્ય અડધો ડૂબી ગયો ને અડધો સૂર્યનું અંજવાળું પડતું. જનેતાનું કાળજું થડાક ઉથડાક થડાક ઉથડાક થડાક ઉથડાક. સાહેબ ઈ સૂર્યનારાયણની જરીક થોડીક કોર બારી રહી ત્યાં ઓલી જે ડોસી આવી હતી ને ઈને ઈ ડોસી આમ દવાખાનાની માલમાંથી લાકડીના ટેકે નીકળી અને આવીને ઓલી બાઈને ખંભે હાથ મેકીને કીધું કા બેટા સૂર્ય આચમો માડી તમે ક્યાંથી આવ્યા? એક દીકરો હૂતો છે ને સાહેબ, એક દીકરો જે હૂતો છે ને એ દીકરાની માથે હાથ મેકવા ગઈ હતી. માડી તમે ક્યાંથી આવ્યા? એ મને કોઈ જાણી નથી કે બ્રહ્મા વિષ્ણુ મહેશ, તું મને જાણી ન હોય પણ મારી કયો તો ખરા ક્યાંથી આવ્યા? તેથી ડોસીએ કીધું બેટા મારા દીકરાની સંભાળી લેવા હું મુંગલ પરના ઢોરે હતી. ભલે હોય હરી વાળી રાત સતનો